નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે ઉદાહરણ નંબર 9 ગણવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં સાપેક્ષ વેગ આધારિત જે દાખલા ગણેલા અને એના આગળના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગની જે થિયરી ભણેલા. ઓકે, એ થિયરી બેઝ દાખલો છે, એટલે બરાબર ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 3.9 સૌથી આઈએમપી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે બરાબર ધ્યાનથી જોજો. ઓકે, ઉદાહરણ નંબર 3.9ની પહેલાં આપણે રકમ વાંચીએ. જો રકમ શું કહે છે કે બે સમાંતર રેલવે ટ્રેક, મતલબમાં બે ટ્રેક છે અને બંને ટ્રેક એકબીજાને સમાંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. કઈ કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ દિશામાં છે. એ બંને ટ્રેક ઉપર, એક ટ્રેક ઉપર ટ્રેન એ ગતિ કરે છે અને બીજા ટ્રેક ઉપર ટ્રેન બી ગતિ કરે છે. ઓકે, ચાલો હવે ધ્યાનથી જુઓ શું કીધેલું છે કે ટ્રેન એ કઈ તરફ, તો કે ઉત્તર તરફ કેટલા કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે, તો કે 56 કિલોમીટર પર કલાકની ઝડપે. અને ટ્રેન બી જે છે એ દક્ષિણ તરફ. આ દિશાને ખાસ યાદ રાખવાની છે, કારણ કે દિશાની આપણે જરૂર પડશે. ઓકે, વેગ લખવામાં ધન લેવા કે ઋણ લેવા, નકર દાખલાનો જવાબ બદલાઈ જવાની શક્યતા છે. ઓકે, ખાસ ધ્યાનથી જોજો. ટ્રેન એ ઉત્તર તરફ ગતિ કરે છે અને ટ્રેન બી દક્ષિણ તરફ 90 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. તો આપણને 3 પ્રશ્ન પૂછેલા છે અલગ અલગ, એ ત્રણેના આપણે જવાબ મેળવવાના છે. ઓકે, એની પહેલાં આપણને રકમમાં જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે સોલ્યુશનમાં લખી નાખીએ. તો આપણી પાસે સોલ્યુશનમાં લખવા જેવી બાબત કઈ કઈ છે, ખાસ ધ્યાન આપજો. ઉત્તર તરફ અને દક્ષિણ તરફ, માની લો કે આપણે કહીએ કે આ જે દિશા છે ને એને આપણે દક્ષિણ, અથવા આને આપણે દક્ષિણ દિશા કહીએ સરળતા રહે તે માટે. આને આપણે ઉત્તર તરફની દિશા કહીએ. ઓકે, એટલે ઉત્તર તરફની જે દિશા છે ને એ દિશાને આપણે ધન ગણીશું અને દક્ષિણ તરફની દિશાને આપણે ઋણ ગણીશું. એવું ફરજિયાત નથી કે દક્ષિણ આ તરફ જ લેવું. દક્ષિણ અહીંયા લો તો ઉત્તર આપણે અહીંયા લઈ શકાય. ઓકે, એટલે ઉત્તર અને દક્ષિણમાં આપણે દિશાઓનું ખાસ મહત્ત્વ છે, એટલે ખાસ ધ્યાનથી લખવાનું છે. અહીંયા આગળ આપણે આપણા દાખલામાં ઉત્તર તરફની દિશાને ધન ગણેલી છે, દક્ષિણ તરફની દિશાને ઋણ ગણેલી છે. ઓકે, હવે ધ્યાનથી જુઓ કે ટ્રેન એ કઈ તરફ ગતિ કરે છે? ઉત્તર તરફ. માટે એની ઝડપને આપણે ધન લેવાની, એટલે એના વેગને આપણે ધન લેવાનો. અને ટ્રેન બી જે છે એ દક્ષિણ તરફ ગતિ કરે છે, એટલા માટે આપણે એના વેગને કેવો લેવાનો? ઋણ લેવાનો. ઓકે, ટ્રેન એનો વેગ આપણને આપેલો છે 56 કિલોમીટર પર કલાક, એટલા માટે આપણે કહી શકાય ટ્રેન એનો વેગ, કે જેને આપણે કહીએ VA. આ VA એટલે શું છે? ટ્રેન એનો વેગ. ટ્રેન એનો વેગ કેટલો છે? તો કે 56 કિલોમીટર પર કલાક, એટલા માટે આપણે લખી શકાય 56 કિલોમીટર પર કલાક. આને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવાનું. 56 કિલોમીટર પર કલાકને જો મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણાકાર કરવો પડશે અને 3600 વડે ભાગાકાર કરવો પડશે. એટલા માટે આપણો ફાઇનલ જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? પ્લસ લેવાનો મતલબ ખબર પડી, કારણ કે આકૃતિમાં ધ્યાનથી જુઓ. ઉત્તર તરફની દિશાને કેવી લીધેલી છે? ધન. અને એના કરતાં વિરુદ્ધ દક્ષિણ તરફની દિશાને કેવી લીધેલી છે? ઋણ. ઓકે, અહીંયા આગળ ટ્રેન એ કઈ તરફ ગતિ કરે છે? તો કે ઉત્તર તરફ ગતિ કરે છે. અહીંયા આગળ પ્લસનું મહત્ત્વ એ છે કે ટ્રેન એ ક્યાં ગતિ કરે? તો કે આપણે કહી શકાય કે ઉત્તર તરફ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? ઉત્તર તરફ ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે વાત કરીએ ટ્રેન બીની. ટ્રેન બી કઈ તરફ ગતિ કરે છે? દક્ષિણ તરફ ગતિ કરે છે. તો દક્ષિણ તરફની દિશાને આપણે કેવી લેવી પડશે? ઋણ. એટલા માટે આપણે લખી શકાય આરામથી. ખાસ ધ્યાનથી જોજો. ટ્રેન બીની ઝડપ એને આપણે VB કહીએ. કેટલા છે? તો કે 90 કિલોમીટર પર કલાક. તો આ 90 કિલોમીટર પર કલાક ઋણ લેવા પડશે. કેમ? તો કે ટ્રેન ક્યાં ગતિ કરે છે? તો કે દક્ષિણ તરફ. તો
તો આપણે કહી શકાય કે વીબી બરાબર 90 કિલોમીટરને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણાકાર કરવો પડશે અને કલાકને સેકન્ડમાં ફેરવવા હોય તો 3600 વડે, મતલબમાં 90 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો તો તમને જવાબ મળશે 25, પણ આગળ માઇનસ. કેમ? તો કે દક્ષિણ તરફની દિશાને આપણે કેવી લઈએ છીએ? ઋણ લઈએ છીએ. એટલા માટે આપણે અહીંયા કહી શકાય કે અહીં ઋણ નિશાની એ શું દર્શાવે છે? તો કે ઋણ નિશાની એ આપણને એવું દર્શાવે છે કે ટ્રેન બી ક્યાં તરફ ગતિ કરે છે? તો કે દક્ષિણ તરફ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? દક્ષિણ તરફ ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને પ્રશ્ન પૂછેલા છે એનો આપણે જવાબ મેળવીએ. પહેલો પ્રશ્ન, એની સાપેક્ષે બીનો વેગ, એટલે આ તો સાપેક્ષ વેગ થઈ ગયું. કોની સાપેક્ષે? એ એટલે કોણ છે? ટ્રેન એની ઝડપ. એટલે એની સાપેક્ષે બીનો વેગ મેળવવાનો છે. એટલે આપણે સૂત્ર લખતા હતા કે એની સાપેક્ષે બીના વેગનું સૂત્ર, એટલે આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે એ આપણે લખીએ. કોની સાપેક્ષે કોનો વેગ? એની સાપેક્ષે બીનો વેગ, કે જેને આપણે લખીએ છીએ વી. એની સાપેક્ષે બીનો વેગ એટલે વીબી એ, તો આપણે આવું લખી શકાય વીબી માઇનસ વી એ. એટલે આનો મતલબ એવો થયો કે એની સાપેક્ષે બીનો વેગ એટલે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ. ઓકે, ખાસ ધ્યાનથી જોજો. વીબી આપણને કેટલા આપેલા છે? -25. અને આ માઇનસ સૂત્રના વી એ કેટલા છે? 15. એટલે ટોટલ જવાબ આવશે કેટલા? -25 -15 એટલે -40. એટલા માટે કહી શકાય કે વીબી એ બરાબર -40 મીટર પર સેકન્ડ. તો આ કોની સાપેક્ષે કોનો વેગ મળે છે? તો કે કહી શકાય તે પ્રમાણે એની સાપેક્ષે બીનો વેગ કેટલો મળે છે? -40 મીટર પર સેકન્ડ. એ તો મળવાનો જ હતો, કારણ કે બંને કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. ખાસ ધ્યાનથી જોજો. આની સાપેક્ષે આનો વેગ કેટલો હશે? કારણ કે આનો વેગ કઈ દિશામાં છે? પહેલી દિશામાં છે. અને આના કરતાં એટલે એ કરતાં બી જે ટ્રેન છે એની ઝડપ વધારે છે. ખ્યાલ આવ્યો? એટલે આની સાપેક્ષે આની ઝડપ જે છે એ કેવી લાગશે? આને વધારે લાગશે. કઈ દિશામાં લાગશે? તો કે પહેલી દિશામાં. ખ્યાલ આવ્યો? કારણ કે ઓલરેડી ટ્રેન બી કઈ દિશામાં ગતિ કરે છે? દક્ષિણ તરફ. એટલે ઉત્તર તરફની દિશામાં જે ટ્રેન ગતિ કરે છે એની સાપેક્ષે દક્ષિણ તરફની દિશામાંના ટ્રેનનો વેગ આ ઉત્તર તરફની દિશામાંના ટ્રેનને કઈ દિશામાં લાગશે? પહેલી તરફ એટલે દક્ષિણ તરફની દિશા. દક્ષિણ તરફની દિશામાં આપણે કીધેલું -40. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ -40 એ શું દર્શાવે છે? તો કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ કઈ તરફની દિશામાં છે? દક્ષિણ તરફની દિશામાં છે. એટલા માટે માઇનસ લખેલા છે. ખ્યાલ આવ્યો? અહીંયા માઇનસનો મતલબ શું છે? તો કે ટ્રેનનો વેગ જે છે એ કઈ દિશામાં છે? તો કે દક્ષિણ દિશામાં છે એવું કહી શકાય છે. એટલે આ મુદ્દાઓને ખાસ યાદ રાખવાનો છે તમારે. ઓકે, કોની સાપેક્ષે કોનો વેગ કેટલો લેવો તે પણ તમને આઈડિયા આવી જવો જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે કહી શકાય કે એની સાપેક્ષે બીનો જે વેગ છે એ કેટલો મળે છે? તો કે 40 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. પણ માઇનસ કેમ મળે છે? કારણ કે એની સાપેક્ષે બીનો વેગ કઈ દિશામાં મળે છે? દક્ષિણ તરફની દિશામાં મળે છે. અને દક્ષિણ તરફની દિશાને આપણે કેવા લીધેલા છે? ઋણ લીધેલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ દાખલો ન ગણો તો પણ તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ પદાર્થ જે છે એ આ દિશામાં ગતિ કરે, આ પદાર્થ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એટલે આની સાપેક્ષે આનો વેગ અથવા આની સાપેક્ષે આના વેગ, બંનેના વેગનો સરવાળો જ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? પછી જેની સાપેક્ષે જેનો વેગ લખીએ છીએ ને એ કઈ દિશામાં ગતિ કરે આગળ એની નિશાની મૂકી દેવાની. બાકી સૂત્ર આધારિત આ રીતે પણ ગણી શકાય છે. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આપણે સૂત્ર આધારિત જ ગણવાનો છે, એ જ આપણા માટે બેસ્ટ રહેશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણને હતો 3.9નો પહેલો પેટા પ્રશ્ન, જે આપણને જવાબ મળી ગયો. હવે બી પેટા પ્રશ્ન શું પૂછેલો છે? ધ્યાનથી જુઓ, તમને આપેલો છે બી પેટા પ્રશ્ન. ચાલો, શું પ્રશ્ન પૂછેલો છે? જુઓ કે બીની સાપેક્ષે જમીનનો વેગ. જમીનનો વેગ એટલે જમીન ઉપર ઊભેલી કોઈ વ્યક્તિ છે એનો વેગ આપણને મેળવવાનો છે. ખરેખર જોવા જઈએ તો જમીન કેવી છે? સ્થિર છે. એનો વેગ તો 0 આવે. પરંતુ અહીંયા આગળ આપણને ઘટના ઉલટાઈ જશે. તમે ક્યારેક ટ્રેનમાં ગતિ કરો છો તો એક સરખા વેગથી ગતિ કરતી ટ્રેન જાય છે અને એમાં તમે બેઠા છો, અને બહાર પ્લેટફોર્મ ઉપર ઊભેલી કોઈ વ્યક્તિ, કે એને આપણે જમીન ઉપર ઊભેલી છે એવું માની લઈએ, તો પ્લેટફોર્મ ઉપર ઊભેલી વ્યક્તિ સ્થિર છે ખરેખર,
પરંતુ એ તમને સ્થિર નહીં લાગે, કારણ કે તમે કઈ નિર્દેશ ફ્રેમમાં છો, તો કે ટ્રેન નામની નિર્દેશ ફ્રેમમાં છો, તમે જાવશો આ દિશામાં. ઓકે, તમે પોતાની જાતને સ્થિર ગણશો, પરંતુ જે વ્યક્તિ છે ને એ વ્યક્તિ તમારી ગતિની વિરુદ્ધ દિશામાં તમારી જેટલી ઝડપથી ગતિ કરતી હોય તમને એવું લાગશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ આપણે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. બાકી ખરેખર તો જમીન તો સ્થિર છે, માટે એનો વેગ 0 હોઈ શકે. અહીંયા આગળ એવું કહીને વેગ 0 નથી લખવાનો, કારણ કે અહીંયા આગળ કોની સાપેક્ષે કીધેલું છે, તો કે ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ મેળવવાનો કીધેલો છે. કોની સાપેક્ષે કોનો વેગ? ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ. હવે ખાસ ધ્યાનથી જોજો. માની લો કે આ જમીન ઉપર ઊભેલી અવલોકનકાર છે, માટે તમે એવું બોલો કે બીની સાપેક્ષે અવલોકનકારનો વેગ. ઓકે, હમણાં કીધેલું તે પ્રમાણે ટ્રેન બી જે છે ને, ટ્રેન બી દક્ષિણ તરફ ગતિ કરે છે. એટલે આ ટ્રેન બી આ દિશામાં ગતિ કરે છે. આ તો સ્થિર છે, પરંતુ અહીંયા આગળ ઊભેલા વ્યક્તિને શું લાગશે કે આ સ્થિર છે. એટલે આ વ્યક્તિ, એટલે જે વ્યક્તિ જે ટ્રેનની અંદર બેઠેલો છે એ પોતે પોતાની જાતને સ્થિર માનશે, પરંતુ એનો જેટલો વેગ છે બધો વેગ કોને આપી દેશે? એટલે કે આપણે જો થિંકિંગ કરીએ તો એવું લાગશે કે અહીંયા આગળ જે ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ છે એ વ્યક્તિ આ જમીન ઉપર ઊભેલા વ્યક્તિને જો જોશે તો એવું લાગશે કે આ જમીન ઉપર ઊભેલો વ્યક્તિ જે છે એ ટ્રેન બીની ઝડપથી જ આ દિશામાં ગતિ કરતો હોય તેવું લાગશે. ઓકે, પરંતુ કઈ દિશામાં? તો કે ઉત્તર તરફની દિશામાં. એટલે આ કોન્સેપ્ટને બરાબર ક્લિયર રાખજો. દાખલાનો જવાબ પણ તમને મળી જવો જોઈએ આઈડિયાપૂર્વક. ઓકે, ચલો, બીની સાપેક્ષે જમીનનો વેગ, એટલા માટે આપણે લખી દઈએ વી. કોની સાપેક્ષે કોનો વેગ? તો કે બીની સાપેક્ષે જમીનનો વેગ. જમીનના વેગને વીજી કહી દઉં તો ધ્યાનથી જોજો. સાપેક્ષ વેગ માગેલો છે. બીની સાપેક્ષે જીનો વેગ એટલે વીજી માઇનસ વીબી. એટલે કહી શકાય કે બીની સાપેક્ષે જીનો વેગ. વીજી કેટલા છે? તો કે વીજી અહીંયા આગળ તમને આપેલા છે 0, કારણ કે જમીનનો વેગ તો કેટલો છે? 0. ઓકે, માઇનસ વીબી કેટલા છે? તો કે -25, એટલે -25. ઓકે, તો 0 માઇનસ -25 એટલે વચ્ચે જવાબ +25 મીટર પર સેકન્ડ. કોની સાપેક્ષે કોનો વેગ? તો આપણે કહી શકાય કે બીની સાપેક્ષે જમીનનો વેગ જે છે એ આપણને 25 મીટર પર સેકન્ડ જેટલો મળશે. કોની સાપેક્ષે કોનો વેગ? બીની સાપેક્ષે જમીનનો વેગ જે છે એ 25 મીટર પર સેકન્ડ જેટલો મળશે. હમણાં કીધેલું તે પ્રમાણે બધો જ વેગ કોને આપી દેવાનો? તો કે જમીન ઉપર ઊભેલો જે વ્યક્તિ છે એને. એટલે આ જેટલા વ્યક્તિ ગતિ કરશે એટલા જ વ્યક્તિ આને એવું લાગશે કે મારી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ધ્યાનથી જુઓ કે આ જે ટ્રેન બી છે એ ટ્રેન બી 25 મીટર પર સેકન્ડની ઝડપથી આ દિશામાં ગતિ કરે છે, પરંતુ આને આ જે ટ્રેનની અંદર જે બેઠેલો વ્યક્તિ છે એને એવું લાગશે કે જમીન ઉપર ઊભેલો જે વ્યક્તિ છે એ મારી ગતિની વિરુદ્ધ દિશામાં મારી જેટલી ઝડપથી ગતિ કરે છે. ખરેખર એવું જ છે. જો કે બીની સાપેક્ષે જમીનનો વેગ કેટલો છે? 25 મીટર પર સેકન્ડ. કેવો આવે છે? પ્લસ એટલે કઈ દિશામાં? ઉત્તર તરફ. ઉત્તર એટલે કઈ દિશા? તો કે દક્ષિણની વિરુદ્ધ દિશા, એટલે ઉત્તર તરફની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોન્સેપ્ટ તો સાવ ઇઝી કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટનો ઉપયોગ બરાબર કરવાનો છે. એટલા માટે અહીંયા આગળ કહી શકાય કે બીની સાપેક્ષે જમીનનો વેગ. કોનો વેગ? જમીનનો વેગ અથવા જમીનની ઝડપ કેટલી થશે? તો કે 25 મીટર પર સેકન્ડ જેટલી. કઈ દિશામાં? તો કે ઉત્તર તરફની દિશામાં. કઈ દિશામાં? તો કે ઉત્તર તરફની દિશામાં એટલી એને ઝડપ હશે. કોની સાપેક્ષે? તો કે બીની સાપેક્ષે જમીનની ઝડપ આટલી હશે. ખ્યાલ આવ્યો? કઈ દિશામાં હશે? તો કે ઉત્તર તરફની દિશામાં હશે. એટલે આ હતો આપણો બી પેટા પ્રશ્ન. એટલે બરાબર આને પણ તમારે સમજવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે સી પેટા પ્રશ્ન ઉપર આવીએ. ધ્યાનથી જોજો. સી પેટા પ્રશ્ન સૌથી અગત્યનો પ્રશ્ન છે. આનો કોન્સેપ્ટ તમારે પહેલાં ક્લિયર કરવાનો છે, ત્યારબાદ આના દાખલાનો જવાબ લાવવાનો છે. તમને શું કીધેલું છે કે ટ્રેન એની છત પર ટ્રેન કઈ દિશામાં ટ્રેન એ કઈ દિશામાં ગતિ કરે છે? તો કે ઉત્તર તરફની દિશામાં. આની પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ, ત્યારબાદ આનો આપણે જવાબ લાવીશું. ખાસ ધ્યાનથી જોજો, સૌથી આઈએમપી વસ્તુ છે. ટ્રેન એની છત પર, માની લો કે આ ટ્રેન એ છે, ખાસ ધ્યાનથી જોજો.
આ જે છે એ ટ્રેન એ છે અને ટ્રેન એ જે છે ને એ ઉત્તર તરફની દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં? ઉત્તર તરફ. માટે એની ઝડપ જે છે એને આપણે VA કહી દઈએ. ઓકે, પરંતુ આ ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, તેની ગતિ આ દિશામાં છે, એની વિરુદ્ધ દિશામાં એની સાપેક્ષે વાંદરો 18 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. ખાસ ધ્યાનથી જોજો. આ ટ્રેન એ છે, ટ્રેન આ દિશામાં ગતિ કરે છે, તો કે આ ગતિની વિરુદ્ધ દિશા એટલે આ દિશા થાય. અને આ દિશામાં જે છે ને એક વાંદરો છે એ આની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલા માટે કહી શકાય કે આપણે આ ગતિની વિરુદ્ધ દિશા એટલે આ દિશા, આ દિશામાં વાંદરો છે તો વાંદરાની ઝડપ કે જેને આપણે VM કહી દઈએ. શું કહી દઈએ? VM. પરંતુ ખાસ યાદ રાખજો, કોની સાપેક્ષે ઝડપ આપેલી છે? તો કે એની સાપેક્ષે વાંદરાની ઝડપ આપેલી છે. એટલે ટ્રેન એની સાપેક્ષે વાંદરાની ઝડપ તમને આપેલી છે. ખાસ ધ્યાનથી જોજો કે આપણને અહીંયા આગળ વિરુદ્ધ દિશામાં ગતિ તો કરે છે, પરંતુ વાંદરાની ઝડપ એની સાપેક્ષે આપેલી છે. વાંદરો કેટલી ઝડપથી ગતિ કરે એ નથી આપ્યું. અહીંયા આગળ ધ્યાન આપજો, ટ્રેન એ 54 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. દક્ષિણ દિશામાં ટ્રેન બી 90 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. પરંતુ કોની સાપેક્ષે? તો આપણે કીધેલું કે VA અને VB લખો તો હંમેશા આપણે માનવાનું કે આ જે ઝડપ છે ને એ જમીનની સાપેક્ષની ઝડપ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ અહીંયા આગળ તમને ઉલ્લેખ કરીને આપેલો છે કે એની સાપેક્ષે એની સાપેક્ષે વાંદરાની ઝડપ તમને આપેલી છે 18 કિલોમીટર પર કલાક. ખાસ ધ્યાન આપજો. તો આપણે આવું લખી શકાય, એની સાપેક્ષે વાંદરાની ઝડપ, તો એની સાપેક્ષે મંકીની ઝડપ ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? તો કે 18 કિલોમીટર પર કલાક. કઈ દિશામાં છે? તો કે ટ્રેન એની વિરુદ્ધ દિશા. ટ્રેન એની દિશા ઉત્તર તરફ, તો આની વિરુદ્ધ દિશા એટલે દક્ષિણ તરફ. દક્ષિણ તરફ તો આપણને ખબર છે લેવાની નિશાની માઇનસ. ઓકે, ચાલો હવે આ 18 કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે 1000 વડે ગુણવા પડશે. કલાકને સેકન્ડમાં ફેરવો એટલે 3600 વડે ભાગવા પડશે. એટલા માટે આપણે બધું કરીએ એટલા માટે આપણને જવાબ મળશે VMA ઇઝ ઇક્વલ ટુ -5 મીટર પર સેકન્ડ. કોની સાપેક્ષે કોની ઝડપ? તો કે એની સાપેક્ષે વાંદરાની ઝડપ -5 મીટર પર સેકન્ડ જેટલી મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાન આપજો. હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? તો કે વિરુદ્ધ દિશામાં એટલે ટ્રેન એની છત પર ટ્રેન એની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે મેળવવાનો છે. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. એટલા માટે આપણે કહી શકાય અહીંયા આગળ જે મેળવવાનું છે તે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ, કે જેને આપણે કહીએ VM જ કહીએ. કારણ કે જમીનની સાપેક્ષે કંઈ લખતા નથી, કારણ કે જમીન તો કેવી છે? સ્થિર. અહીંયા આગળ આ બંને જે વેગ છે ને VA અને VB એ જમીનની સાપેક્ષે જ છે, પરંતુ આપણે VAG નથી લખતા કારણ કે આપણે થિયરીમાં ભણાવેલું કે જમીનની સાપેક્ષે વેગ, જમીન તો સ્થિર છે. એટલા માટે VA લખીએ તો આપણે એવું સમજી લેવાનું કે જમીનની સાપેક્ષે વેગ છે. તો અહીંયા આગળ VM એટલે આપણે એવું સમજી લેવાનું કે કોની સાપેક્ષે વેગ છે? તો કે જમીનની સાપેક્ષે કોનો? તો કે વાંદરાનો વેગ છે. ઓકે, ચાલો આપણને આ મેળવવાનું કીધેલું છે, ખાસ ધ્યાનથી જોજો. ઓકે, હવે આપણે VM મેળવવાના છે. આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. VMA એટલે શું કહી શકાય? તો કે એની સાપેક્ષે વાંદરાનો વેગ એટલે આપણે કહી શકાય કે VM માઇનસ VA. આવું તો કહી શકાય ને. હવે એમાંથી આપણે VM મેળવવાના છે તો VA ને સામે જવા દઈએ તો આપણે કહી શકાય કે VMA પ્લસ VA ઇઝ ઇક્વલ ટુ VM. ખ્યાલ આવ્યો? આ જમીનની સાપેક્ષે છે, આ જમીનની સાપેક્ષે છે, બંને થઈ ગયું જમીનની સાપેક્ષે. ઓકે, તો VM મેળવવાના કીધેલા. VM એ આપણને આપેલા છે -5. ઓકે, અને VA આપણને આપેલા છે +15. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? VA કેટલા છે? તો કે +15. તો -5 + 15 એટલે આપણે કહી શકાય કે VM ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? -5 + 15 એટલે થશે ટોટલ 10.
મીટર પર સેકન્ડ, એટલા માટે આપણે કહી શકાય કે જમીનની સાપેક્ષે જે વાંદરો છે એ વાંદરો 10 મીટર પર સેકન્ડની ઝડપથી કઈ દિશામાં, તો કે આપણને અહીંયા આગળથી ખબર પડે છે કઈ દિશામાં, તો કે દક્ષિણ તરફની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સેકન્ડ જેટલો વેગ હશે ને એ વેગ કોનો મળી ગયો, તો કે વાંદરાનો વેગ 10 મીટર પર સેકન્ડ જેટલો મળેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે વેગ છે એ વેગ આપણને જમીનની સાપેક્ષે મળેલો છે, એટલે બરાબર ધ્યાન આપજો. અને કઈ દિશામાં મળે છે, તો કે આ તરફની દિશામાં. અહીંયા આગળ આપણે માઇનસ લખતા નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બાકી લખવા હોય તો લખી શકાય, એટલા માટે નીચે વાક્ય પણ લખવું પડશે કે કઈ દિશામાં, તો કે દક્ષિણ તરફની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે ટ્રેન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખરેખર વાંદરાનો જે વેગ છે એ વાંદરાનો વેગ કેટલો છે, તો કે 10 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં, સોરી, કોની સાપેક્ષે છે, તો કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ 10 મીટર પર સેકન્ડ જેટલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણે સાપેક્ષ વેગ આધારિત સૌથી ઇઝી સૌથી સરળ રીતમાં આપણે ઉદાહરણ નંબર 3.9 ગણેલું છે, એટલે બરાબર રીતે ઉદાહરણ નંબર 3.9 ને ગણવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.